વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, વતનમાં આવ્યા છે વડાપ્રધાન, અને આ વખતે વડાપ્રધાનનો આ પ્રવાસ છે સૌરાષ્ટ્રનો પ્રવાસ છે। આજે રાત્રે તેઓ જામનગર આવવાના છે। જામનગરમાં એક નાનકડો એવો રોડ શો પણ છે અને એની સાથે સાથે ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લામાં તેઓ જવાના છે, સોમનાથના દર્શન કરવાના છે, ગીર સફારી પાર્કમાં પણ તેઓ જવાના છે। સોમનાથમાં પણ એક રોડ શોનું આયોજન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। વડાપ્રધાન જ્યારે પણ આવતા હોય છે ત્યારે ગુજરાત માટે, વતન માટે અઢળક ભેટ લઈને આવતા હોય છે। જયંતિ પાસેથી જાણીએ કે આ વખતે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે એમનો કાર્યક્રમ શું અને સાથે જ ગુજરાતને શું ભેટ મળી શકે છે। નુપુર, લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાતના પ્રવાસે આવે છે ને એ પણ આ વખતનો પ્રવાસ સૌરાષ્ટ્રનો છે। સૌરાષ્ટ્રમાં આજે રાત્રે જામનગર તેઓ આવશે, જામનગરની અંદર રાત્રે રોકાણ કરશે। આવતીકાલનો જે તેમનો પ્રોગ્રામ છે તે દરમિયાન તેઓ જે વનતારા છે, રિલાયન્સ ફાઉન્ડેશનનું વનતારા જે છે ત્યાં પણ જવાના છે। તેની સાથે જામ સાહેબની મુલાકાત કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે। સાથે જ તેઓ સાસણગીરની અંદર એક કોન્ફરન્સ છે તે પણ સંબોધવાના છે અને તેની સાથે સોમનાથ દાદાના દર્શન કરશે। આ તમામ જગ્યાએ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે લાંબા સમય બાદ જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે તેમની રેલી પણ છે, અનેક પ્રકારના ઉદ્ઘાટનો પણ છે। એટલે કે ગુજરાતીઓ માટે અનેક પ્રકારની ભેટ લઈને આવી રહ્યા છે અને આ વખતનો જે 3 દિવસનો પ્રોગ્રામ છે તે સંપૂર્ણપણે સૌરાષ્ટ્રનો છે। એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ ખુશીના સમાચાર છે। આજે રાત્રે જ વડાપ્રધાન જે છે તે જામનગર ખાતે આવી જશે અને 3 દિવસ સુધી કન્ટિન્યુ તેઓ સૌરાષ્ટ્રમાં સોમનાથની અંદર હોય કે પછી અલગ અલગ જગ્યાઓ પર છે તે રોકાણ કરવાના છે અને અલગ અલગ પ્રકારના ખાતમુહૂર્ત પણ કરવાના છે।